રાજકોટના ગોંડલમાં ગોંડલી નદી પર 2 નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ₹65 કરોડના ખર્ચે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ મનસુખ માંડવિયા અને ધારાસભ્ય ગીતાબા જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજાશાહી સમયના બંને પુલ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકતા એસટી બસો, સ્કૂલ બસ સહિત ભારે વાહનોને 7 થી 8 કિલોમીટર ફરવાનો વારો આવ્યો હતો। હવે આ બંને બ્રિજ આગામી સમયમાં શહેરીજનો માટે રાહતરૂપ બનશે। આ સાથે જ ભૂતકાળમાં ગોંડલમાં બનેલ 3 બ્રિજમાં લોકોને ભોગવવી પડતી હાલાકીને લઈને રાજ્ય સરકારથી માંડીને ધારાસભ્ય, પૂર્વ સાંસદ સહિતના લોકો સામે રોષ વ્યક્ત કર્યો હતો। જનતાની સુખાકારી માટે આજે નદી ઉપરના બ્રિજનું જ્યારે શિલાન્યાસ કરવામાં આવ્યો છે, ત્યારે આગામી દિવસોની અંદર ગોંડલની જનતાને માત્ર એક બ્રિજ દ્વારા ગોંડલ ક્રોસ કરવું પડતું હતું, એના બદલે બીજો રસ્તો ઉપલબ્ધ થતાં બ્રિજ દ્વારા કનેક્ટિવિટી વધશે, લોકોની સુખાકારી વધશે, લોકોની સગવડતા વધશે। ગોંડલ જે રીતે વિકસી રહ્યું છે એ વિકાસમાં પણ આ બ્રિજ સહયોગી થશે। સરકારની વિકાસ ગાથાના બણગા ફૂંકવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા આજ ગોંડલ આવ્યા હતા અને 2 પુલનું ખાતમુહૂર્ત કર્યું છે। લોકોને ખાસ એ બાબતથી સજાગ જ છે કે આ બંને પુલો ગુજરાત હાઈકોર્ટમાં થયેલી PILના હુકમને આધીન સરકારે ફરજિયાત કરવા પડ્યા છે। સરકારને કોઈ આ ગોંડલ ઉપર લાગણી હોય કે પ્રેમ હોય એના હિસાબે આ પુલ બનાવવામાં આવ્યા નથી, પરંતુ આ PILના હુકમને આધીન ગુજરાત સરકારે જે ગુજરાત હાઈકોર્ટે જ્યારે સરકાર ઉપર ખૂબ ફટકાર લગાવી ત્યારે એમણે આ પુલનું ખાતમુહૂર્ત કર્યું છે।